So, welcome to the new session. In this session, we learn about present tense. Okay, present tense. Okay. First of all, we have to understand what is present tense. તો આપણે સમજવું પડશે કે વર્તમાન કાળ એટલે શું. So, present tense means shows our daily actions when we talk about science laws, when we talk about any universal truth, when we talk about true verbs. ઓકે, કે જ્યારે પણ આપણે આપણા દરરોજની ક્રિયા, વિજ્ઞાનના જે નિયમો છે, સનાતન સત્ય છે, કહેવતો છે, કોઈ હેબિટ છે, ગુડ ઓર બેડ, આ બધાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. કાળ એટલે સમય. ઓકે, અને જે સમય પર આપણે ક્રિયા કરીએ એના પરથી ટેન્સ નક્કી થાય. Generally, out of 100, we speak 80% of this tense in our daily life because we live in present and people like to talk about present. લોકોને જનરલી વર્તમાનમાં જીવવાની અને વાત કરવાની વધારે મજા આવતી હોય. ઓકે, અને ભવિષ્યનું વિચારવાની મજા આવતી હોય. ઓકે, તો આપણે વ્યાખ્યા જોઈ હતી. હવે આપણે અહીંયા સમજ્યા હતા કે we generally speak 3 types of sentence in any tense. Okay, so first one is positive sentence, second one is negative sentence, third one is interrogative sentence. Okay, there are 3 types of sentence. So what is the positive sentence? Positive sentence and negative sentence both are the type of assertive sentence. Positive અને નેગેટિવ શું છે? એક વિધાન વાક્યના પ્રકાર છે. ઓકે, વિધાન વાક્ય મીન્સ કે એવું વાક્ય જે જવાબ આપવા માટે વપરાતું હોય એ વાક્યને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. તમને કોઈ પૂછે તમે ક્યાં રહો છો? હું રાજકોટમાં રહું છું. હું રાજકોટમાં રહેતો નથી. તમે આ રીતના જે વાક્ય બોલો છો, જે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવે છે, હા કે નાના જવાબમાં બોલો છો, પ્રશ્નના ઉત્તર આપવામાં બોલો છો, અને વિધાન કહેવાય. વિધાન બે હોય, પોઝિટિવ નેગેટિવ. એમાં આપણે ફર્સ્ટ વી ટોક અબાઉટ પોઝિટિવ. ઓકે, તો જેના આન્સર હંમેશા પોઝિટિવ હોય, જેમાં ક્યારે નોટ, નો એવા શબ્દો હોય નહીં. જેમ કે કોઈ પૂછે ક્યાં રહો છો? આઈ લીવ ઇન રાજકોટ. ઓકે, so this is called positive sentence. તો આના રૂલ શું હતા? જનરલી આપણે જ્યારે વાત કરીએ ત્યારે આઈ વી યુ ધે, ઓકે, અથવા કોઈ પણ બહુવચન નામની વાત કરતા હોય, પ્લુરલ નેમ, જેમ કે સ્ટુડન્ટ્સ એકથી વધારે છે. ઓકે, જ્યારે તમે પ્રેઝન્ટ ટેન્સમાં વાત કરતા હોય અને આટલા સબ્જેક્ટ કરતા હોય ત્યારે હંમેશા આની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ V1 આવે. ઓકે, ક્રિયાપદના જનરલી આપણે ક્રિયાપદને મેઇન 3 અને આમ 4 રીતે દર્શાવીએ, જેની ચર્ચા મેં કરેલી. ઓકે, ફર્સ્ટ ધારો કે જાઉં છું, ગુજરાતીમાં જાઉં તો ઇંગ્લિશમાં ગો, એનું બીજું રૂપ થાય વેન્ટ, ત્રીજું થાય ગોન, અને ચોથું થાય ગોઈંગ. ઓકે, આ રીતે વર્બને આપણે જે રીતે ક્રિયા કરી છે, ક્રિયાને દર્શાવતા શબ્દને ક્રિયાપદ વર્બ કહેવાય. વર્બને 4 રીતે વિભાજિત કરીએ તો પ્રેઝન્ટ ટેન્સનો પહેલો રૂલ્સ કે પોઝિટિવ સેન્ટેન્સ હોય, આઈ વી યુ દે સાથે V1 આવે. જેમ કે અહીંયા જો આઈ છે, આઈ લીવ, આઈ કરતા છે, એની સાથે V1 શું આવ્યું? લીવ. ઓકે, તો this is about positive sentence for I, we, you, they and plural. આ એક નિયમ થઈ ગયો. Then we talk about he, she, it. What is he, she, it? When we talk about third person, okay, when you talk about third person, when you talk about the action of third person, when you want to describe about your brother, your sister, your mother, your wife, your son, your daughter, okay, your friend, at that time we follow the rule
when we use his seat, we have to use V1 plus S or ES. Okay, as our rules we discuss. Generally, when we speak, we never try to remember this rule, because in writing, when we speak about this sentence, we always pronounce S only. Okay, કે જ્યારે પણ આપણે હિસીટ ની વાત કરીએ તો હિસીટ સાથે જે વર્બ આવે ને એસ કે એસ લાગે છે, બોલવાની અંદર આપણે ES S ના નિયમ યાદ રાખવાના નથી, ફક્ત બોલવામાં તો S જ બોલાય છે. જેમ કે આપણે કહીએ કે તે રાજકોટમાં રહે છે, તો he lives in રાજકોટ. ઓકે, પહેલા વાક્ય આપણે જોયું એમાં શું, તો I live in રાજકોટ, તો I live માં V1, જ્યારે he seat માં શું લાગશે, S. આ યાદ રાખવાનું છે. ઓકે, તો we learn two positive sentence, I VU they plural plus V1 and he seat plus S or ES. Now we talk about negative sentence. What is negative sentence? Okay, so I have also given clue. Negative means say no. The answer should be in no. તો આપણે શીખ્યા હતા કે in English not is a baby, not ક્યારે એકલું આવે નહીં, એની સાથે કંઈક મૂકવું પડે કોઈ પણ સેન્ટેન્સમાં. તો જ્યારે પણ તમે પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ વાક્ય બનાવવું હોય, ઓકે, ત્યારે આપણે હંમેશા શાનો ઉપયોગ કરીએ? તમે જ્યારે I VU they બોલશો, આપણે શીખ્યા હતા કે I VU they, આની સાથે કોઈ નેગેટિવ સેન્ટેન્સ આવે તો આમાં ફરજિયાત મૂકવાનું છે do not. ઓકે, પ્લસ V1. એક વાક્ય બનાવીએ, જેમ કે હું ગણિત શીખતો નથી, I don't learn maths. ઓકે, તો એ રીતે તમે બધા સાથે VU they સાથે બનાવી શકો. આ નેગેટિવ થઈ ગયું. હવે નેગેટિવમાં આપણે બીજો રૂલ છે, નેગેટિવ સીટ સાથે પણ બનશે, બટ આનો રૂલ શું છે, આની સાથે આપણો નિયમ શું હતો કે આની સાથે જે પણ વર્બ આવે એને શું લાગે, એસ કે ES લાગે. યસ, એટલે અહીંયા ઓ છે તો આનું શું થઈ જશે, સીધે સીધું ડઝ. ઓકે, તો ઈ સીટ સાથે ડઝ પ્લસ નોટ પ્લસ V1. આ રૂલ યાદ રાખવાનો છે. જેમ કે તે ગણિત શીખતો નથી, તો શું લખશો તમે, he doesn't અથવા does not learn maths. Is it clear? બરોબર છે. તો આપણે આ નેગેટિવ ની વાત કરી, two types of, and we have also done many practice in previous lecture. Now we talk about our third sentence, and it's about interrogative sentence. Okay, interrogative sentence, પ્રશ્નાર્થ વાક્ય, જેને ગુજરાતીમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય કહીએ છીએ. ઓકે, હવે આપણને ખબર છે કે આપણે કોઈ પણ વ્યક્તિને ક્વેશ્ચન કરીએ તો there are two types of question. બે રીતના ક્વેશ્ચન કરીએ. એક તો કેવા, નન WH અને એક WH. નન WH એટલે એવા ક્વેશ્ચન કે જેની અંદર જવાબ શું હશે, હંમેશા યસ ઓર નો. ઓકે, અને આની અંદર શું હશે, પ્રોપર એક સેન્ટેન્સમાં આન્સર હશે. ઓકે, પ્રશ્ન આપણે કરીએ તો બે રીતના કરીએ છીએ. We always ask two types of question. One non-WH and another one is WH. Non-WH answer always be yes or no, WH in a sentence. જેમ કે મારે ખાતરી કરવી છે કે તમે રાજકોટમાં રહો છો, do you live in Rajkot? Okay, so what will be the answer? Yes, I do. Yeah, अथवा yes I live. Okay, or no I don't. Okay, તો આ રીતે ક્લિયર છે. do you live in Rajkot, તો આપણે are you live in Rajkot પણ બોલીએ છીએ ને. no, it's wrong. Okay, this is the right one. Okay, remember from this day.
એટલે When you ક્રિયા want, છે, yeah, રહેવાની ક્રિયા છે એટલે ડુ આવે છે. yes, when you want to ask about any action, okay, if you want to ask me something about my action, do you have tea in the morning? Yes, I say yes, I have tea in the morning. No, I don't have tea in the morning. સમજાઈ ગયું. But we don't know, so we use. And when you speak, okay, so I understand, then I say, oh, it's okay, I never try to make you wrong. This is the importance of language. When someone speak, we try to, we always think that we don't want to interrupt him or her. We accept, but this is the rule. Okay, so get it in your mind કે તમારા મગજમાં રાખો કે કોઈ પણ એક્શન વાળામાં ક્યારે આર આવે નહીં. ક્લિયર? તો હવે આપણે આમાં જોઈએ તો બે રીતના ક્વેશ્ચન. તો ફર્સ્ટ રીતના નન ડબલ્યુ. તો ફર્સ્ટ આપણો રૂલ શું છે કે જ્યારે આઈ, વી, યુ અને ધે અથવા કોઈ પણ બહુવચન નામ હોય જેને આપણે પ્લુરલ કહીએ, ઓકે, તો હંમેશા આપણે એની સાથે નેગેટિવમાં ડુ વાપરીએ ને, એ ડુ ક્યાં આવી જાય? આગળ. ક્યાં આવી જાય? આગળ આવી જાય. ઓકે, અને બાજુમાં વપરાય V1. બાજુમાં આપણે ઉપયોગ કરીએ છીએ V1 નો. ઓકે, ક્લિયર છે? એ જ રીતે આપણે યુઝ કરવો હોય, આપણે he seat નો ઉપયોગ કરવો હોય તો શું કરશું આપણે? એક સવાલ ખાલી આવ્યો છે. યસ યસ યસ, આસ્ક આસ્ક. આપણે કોઈના રૂમમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ કે મે આઈ કમ? એમ. યસ. તો ડુ આઈ કમ ઈ પણ એક ક્રિયા છે, તો ડુ આઈ કમ એવું ન બોલી શકાય, એવું નથી બોલતા. નહીં, જો એ સેન્ટેન્સ કેવા છે, એ પરવાનગી તમે લો છો. ઓકે, તો જ્યારે તમે પરવાનગી લેતા હો, ઓકે, એવા સેન્ટેન્સ ની અંદર શું હું આવું? ઓકે, એમાં એવું નથી કે હું આવું છું, શું હું આવું છું એમ તમે કહેવાના? શું બોલશો? તો એમાં તો કોઈ ડેલી એક્શન જેવી વાત જ નથી ને, એમાં તમે પરમિશન લો છો. સમજી? શું હું આવી શકું? સમજી? ઓકે, એટલે એમાં મે નો યુઝ કરીએ છીએ આપણે. ક્લિયર? ઓક્સિલરીઝ we will talk in the future lecture. Okay, તો આ ક્લિયર છે? હા, બરોબર. બીજું આપણે શીખ્યા કે જ્યારે પ્રશ્નાર્થમાં યાદ રાખવાનું કે he seat માટે પ્રશ્નાર્થ બનાવવો હોય. ઓકે, then we follow this formula, second formula. Okay, first one this and second one is this. Clear? ઓકે, હવે જો સમજો, જેમ કે તમારે પૂછવું છે, સપોઝ તમારા અપાર્ટમેન્ટની અંદર જ કોઈ વ્યક્તિ છે, ફેમિલી સાથે તમારા જોડે જ રહેવા માટે આવ્યો છે. યુ આર સો બિઝી all day, you don't have any kind of time, but when you have time and you go outside of your flat and you see the family, you see the man, at that time you confirm with your wife there કે શું તે અહીંયા રહે છે? Does he live here? Your wife says yes, he lives here with his family. He is new person in our flat. He has purchased this flat. Okay, got it. Okay, suppose એવું વાક્ય વિચારો કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવી ગયા છે અને એ સમય કંઈક વસ્તુ લાવવાની છે. ઓકે, you and your wife both are very busy with the guest. Okay, your daughter is alone at home and she knows to drive Activa. When you give her key of Activa, someone asks, શું તે એક્ટિવા ચલાવવાનું જાણે છે? કારણ કે આટલી નાની છે તમે એક્ટિવા એને આપો છો, તો એ પ્રશ્ન શું હશે? Does she know to ride Activa? know
to ride અથવા drive. Okay, હા તો ડ્રાઈવ. આ પણ ચાલે. ક્લિયર? તો આ રીતના જ્યારે ક્વેશ્ચન કરવા છે, when you talk about third person you have to use does. ક્લિયર? આ રીતના પ્રશ્ન કરી શકાય. Okay, let's do some practice. Okay, I will give some example, you have to translate into English. Okay, ચલો. શું તમે રાજકોટમાં રહો છો? Do you live in Rajkot? શું તમે અંગ્રેજી શીખો છો? Do you learn English? શું તમે રાજકોટમાં વ્યવસાય કરો છો? Do you have business in Rajkot? શું તેઓ અહીંયા રહે છે? Does he live here? નો, શું તેઓ અહીંયા રહે છે? તેઓ, Do they live here? યસ. શું તેઓ અહીંયા ધંધો કરે છે? Do they have business here? શું તેઓ ભણાવે છે? Does he teach? નહીં, જો તેઓ બોલું એટલે No, okay sir. Okay. Do they learn? Do they teach? શું તેઓ શીખે છે? Do they learn? શું તેઓ રમે છે? Do they play? શું તેઓ વાતો કરે છે? Do they talk? ચલો. શું તે ચિત્ર દોરે છે? Does he draw a picture? શું તે કાર ચલાવે છે? Does he drive car? શું તે જમવાનું બનાવે છે? Does he cook food? Okay, if sometimes your brother-in-law, okay, called you and asked about his sister, okay, and generally at lunchtime he always ask you that, does she make a food? You say yes, she makes food. Okay, wait for some time, I will connect her with you. Okay, એટલે આપણે does she makes food એવું જ બોલવું પડશે ને? no, make food. Okay, એકવાર તમે જમ્યા હો બીજી વાર જમી શકો? એકવાર તમે અહીંયા SKS મૂકી દીધું ને, સમજો છો? હા, ઓકે ઓકે, આગળ આવી ગયો. ઓકે ઓકે, હા એકવાર આવી ગયું ને, હા હા, do ની સાથે આવી. ડુની સાથે આવી ગયું એટલે બીજી વાર વર્બમાં આવશે ને. અહીંયા જો અહીંયા 10 છે તો અહીંયા શું છે? હા હા હા, હવે ક્લિયર થઈ ગયું. હવે મારે નોઝમાં વાપરવું હોય તો આ 10 ને કાઢી દેવું પડે, બાકી પોઝિટિવ બની જાય. ઓકે, ચલો. શું તે ગીત ગાય છે? Does he sing? શું તે અંગ્રેજી શીખે છે? Does he learn English? શું તે ટીવી જોવે છે? Does he watch TV? શું તે પ્રાર્થના કરે છે? Does he pray? શું તે હોમવર્ક લખે છે? Does he write homework? શું તે ગેમ રમે છે? Does he play game? Okay, આ પ્રેક્ટિકલ વેમાં જો, when you go at your home and you don't see your daughter, okay, so always you 100% ask your wife, where does she? Okay, where is she? Sorry, where is she? Does she watch TV? Does she do homework? Your wife says yes, she does homework. Clear? And I know you have asked this question many times to your wife, because I have also asked when I come at home, I didn't see my son. Okay, I asked, I know. Okay, he does some activities at that time. He draws picture, he watches TV. Okay, he plays game, else he plays with his friends. Okay. But as a parent, this is our nature to ask something. So now when you want to ask anything, now you know this rule. So try to ask in English. Okay, if you ask in English, they also try to give the answer in English. They never stop you. Why do you speak English? We are Gujarati, you have to speak Gujarati. They can't force you. Okay. And human nature, human always be settled everywhere. માણસને ભગવાને એવો બનાવ્યો ને, એક કન્ડિશન પ્રમાણે સેટલ થઈ જાય, એને કેવું ન પડે.
ઓકે, તો આ ક્લિયર. તો આને કહેવાય નોન WH ક્વેશ્ચન. જો અહીંયા ક્યાં આગળ WH આવતું નથી. ફોર કન્ફર્મેશન. Now let's move to the WH question. Okay, so now we talk about WH question. WH question means what, where, when. yes, the questions which are always started with WH sign, like as what, why, when, where. Try to remember. How is also WH. Okay, Who, which, who, which, whose, whom. How long. Okay, how deep, how far, how often. Okay, these all are WH question. how often નું ગુજરાતી શું થાય છે? કેટલી વાર કેટલી? તમે દિવસમાં કેટલી વાર પાણી પીવો છો? Is it clear? The question which is always asked by WH, that's called WH question. Okay, now we move forward for WH question. જો તો આપણે પ્રશ્ન તો શું શીખ્યા હતા કે ભાઈ તમે રાજકોટમાં રહો છો? ડુ યુ, આ તમને ખબર છે એ વ્યક્તિને ઘણીવાર રાજકોટમાં જોયો છે તમે, તમને ભટકાણો જ છે, પણ ક્યારેક તમારા ફેસ ટુ ફેસ આવી ગયો. ઓકે, તમે પ્રશ્ન શું કહેશો? ડુ યુ લીવ ઇન રાજકોટ? પણ આને તમે ક્યારે રાજકોટમાં જોયો જ નથી, તો તમે શું પ્રશ્ન કરવાના છો? આ પાછળ રાજકોટ નહીં હોય. Where do you live? આપણી થિયરી તો સેમ રહેશે, આગળ શું લાગશે ખાલી? Where? પ્રશ્નની ફોર્મેટ આપણી આ તો ફરજિયાત રહેશે, આગળ ખાલી લાગશે WH, પાછળ જવાબ નહીં હોય. Where do you live? Okay, clear? Clear. તો આની સેન્ટેન્સ ફોર્મ્યુલા WH પ્લસ શું આવશે? ડુ કે ડઝ. ઓકે, જે રીતે બનાવતા હતા ખાલી આગળ WH મૂકવાનું, પ્લસ શું આવશે? સબ્જેક્ટ પ્લસ V વર્બ. ક્લિયર? કોઈ પણ પ્રશ્ન જુઓ, તમે ક્યાં રહો છો? Where do you live? ઓકે, કોઈ વ્યક્તિ વિશે 5 પ્રશ્ન પૂછી, આપણે શું પૂછીએ? તમે શું કરો છો? તો શું હોય? What do you do? ક્યાં રહો છો? શું કરો છો? ક્યાં જાઓ છો? Where do you go? શા માટે જાઓ છો? Why do you go? Then કેવી રીતે જાઓ છો ભાઈ? How do you go? ક્યારે જાઓ છો? When do you go? ક્યારે આવો છો? When do you come? કેટલે દૂર જાઓ છો? Okay, how far do you go? Some of your neighbor doesn't have any kind of vehicle. Okay, and some people they wait for any public transportation. At that time, when you leave your home for office, okay, when you sit in your car and when you
Right. At that time, your neighbor sees you and asks, how far do you go? He directly never asks that, I want to have a lift. He asks, how far do you go? And you always says, where do you want to go? Don't ask me how far I want to go. Where do you want to go? I can help you to reach at your goal. Sit in my car. Clear? So generally લોકો શું પૂછે કેટલા દૂર જાઓ છો એમને પૂછે બેસાડો આપણા ગુજરાતીઓ આ રીતે વાત કરે how far do you go? Okay, I go to my office. Okay, this is the answer. Clear?